નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું હસમુખ એમસીએસ વાલે યુટ્યુબ ચેનલની અંદર। દોસ્તો વાત કરવાના છે આજે પીએમ કિસાનનો હપ્તો જો ખાતામાં આવશે ટોટલ 6000 રૂપિયા કોને કોને આવશે દોસ્તો, કયા ખેડૂત મિત્રોને આવશે અને કયા ખેડૂત મિત્રોને નહીં આવે ત્યાંય પણ મિત્રો આજે વાત કરવાના છીએ। નવું વર્ષના સૌપ્રથમ તો તમામને મિત્રો નવા વર્ષની શુભેચ્છાઓ। 2025 શરૂઆત થઈ ચૂકી છે, તો આ વર્ષે ટોટલ 6000 રૂપિયા આવવાના છે। નવા વર્ષની અંદર ખેડૂતોને મળશે 19, 20 અને 21 એમ ટોટલ 3 હપ્તા દોસ્તો આ વર્ષની અંદર મળવાના છે। તો 21 માં તમામ હપ્તાનો લાભ લેવા માટે તમારે શું કરવું પડશે તેની માહિતી આજના વિડીયોની અંદર મેળવશો। પહેલા ખાસ કરીને નવા ખેડૂત મિત્રો જોડાણ આવે ચેનલમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ટોટલ 6000 રૂપિયા આવશે, જાણો શું છે સંપૂર્ણ માહિતી। નવા વર્ષ 2025 ની શરૂઆત થઈ ચૂકી છે અને હવે ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રાહત મળવાનું ચાલુ થશે। દર વર્ષની જેમ આપણી સરકાર ખેડૂતો માટે વિવિધ યોજનાઓ રજૂ કરતી હોય છે, તેમ આ વર્ષે પણ સરકાર પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને લાભ આપવામાં આવશે। તો સૌપ્રથમ 19મો હપ્તો જે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહની અંદર જાહેર થઈ શકે છે। આ વર્ષે કુલ 3 હપ્તા ઉપલબ્ધ થશે, જેની અંદર 19મો, 20મો અને 21મો હપ્તો મળશે। આવી સ્થિતિની અંદર જો તમે પણ પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો તો તમને આ યોજનામાં લાભ મળી શકે છે। તો ચાલો જણાવીએ આ વર્ષે ખેડૂતોના કેટલા હપ્તા મળશે અથવા તો કેટલા પૈસા મળશે। સૌપ્રથમ દોસ્તો પીએમ કિસાન યોજના હેઠળ આ વર્ષે કુલ 3 હપ્તા જાહેર કરવામાં આવનાર છે। પ્રથમ હપ્તો 19મી હશે, જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરીના રિલીઝ થઈ શકે છે। જાન્યુઆરીના એન્ડમાં, એટલે કે આ મહિનો શરૂ થઈ ચૂક્યો છે, કદાચ આ જાન્યુઆરીના એન્ડમાં અથવા તો ફેબ્રુઆરીની શરૂઆતમાં રિલીઝ થઈ શકે છે। જો કે તેની સત્તાવાર માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ દર વર્ષે આ મહિનામાં હપ્તો બહાર પાડવામાં આવતો હોય છે દોસ્તો। જેમ આપણે 2024 ની અંદર ફેબ્રુઆરી અથવા તો જાન્યુઆરીમાં આપ્યો હતો, તે રીતે આ 2025 ની અંદર પણ કા જાન્યુઆરીના એન્ડમાં અથવા તો ફેબ્રુઆરીની શરૂઆતમાં આપવામાં આવે છે। ખેડૂતોના હપ્તા તરીકે 2000 રૂપિયા મળશે। અને સાથે સાથે વાત કરીએ તો 19મા હપ્તા બાદ 20મો હપ્તો દોસ્તો, તો કે તેના પછી 3 મહિના અથવા તો 4 મહિનાના ગાળાની અંદર 20મો હપ્તો જૂન 2025માં જારી કરવાની શક્યતાઓ છે। આ હપ્તામાં પણ રૂપિયા 2000 મળતા હશે, જે ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટની અંદર સીધા જમા થશે। અને ત્યાર પછી વર્ષના અંતમાં 21મો હપ્તો ઓક્ટોબર, મિત્રો આપણને 18મો નાખ્યો હતો ઓક્ટોબર 2024માં, તે રીતે 21મો હપ્તો 2025નો ઓક્ટોબર મહિનાની અંદર જારી કરવાની અપેક્ષાઓ છે। આમાં પણ 2000 રૂપિયા જારી કરવામાં આવશે। તો આમ કરીને આ વર્ષની અંદર 2025ના આખા વર્ષની અંદર ટોટલ 6000 રૂપિયા તમને મળવા પાત્ર થશે। ખેડૂતોએ કામો પૂર્ણ કર્યા હશે તો જ મળશે। તો દોસ્તો કયા કયા ખેડૂતોને મળશે? તો જે ખેડૂત મિત્રો છે તેમને પીએમ કેવાયસી કરેલું છે, તેમને ફાર્મર રજિસ્ટ્રી કરેલું છે, તેવા લોકોને મળશે। પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ઈ કેવાયસી કરાવવી જરૂરી છે। જો આ પ્રક્રિયા પૂર્ણ ન થાય તો હપ્તો રોકાઈ જશે, અને હપ્તો રોકાઈ જશે તો તમામ હપ્તા તમને સાથે મળી શકે છે, પરંતુ જ્યારે કેવાયસી કરો ત્યારે જો આ પ્રક્રિયા પૂર્ણ ના થાય તો હપ્તો રોકાઈ શકે છે। આ કામ નજીકના CSC સેન્ટર અથવા તો પીએમ કિસાનની અધિકૃત વેબસાઇટ પર જઈ pmkisan.gov.in પરથી કરી શકાય। ખેડૂતો માટે જમીન સત્તાવેશ કરાવવાનું પણ મહત્વપૂર્ણ છે। ચકાસણી કરાવી લેવી, સર્વે કરાવી લેવો, જેથી ખાતરી થાય કે હકદાર છે। કૃષિ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પોતાના આધાર કાર્ડને બેંક સાથે લિંક કરવું અનિવાર્ય છે। દોસ્તો અહીંયા 3 પ્રક્રિયામાંથી તમારે પસાર થવું પડશે। સૌપ્રથમ તો પીએમ કેવાયસી, ત્યાર પછી ફાર્મર રજિસ્ટ્રી, અને એક બાકી રહેશે તમારું મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ અને બેંકની અંદર તમારું કેવાયસી કમ્પ્લીટ હોવું જોઈએ। તો આ તમને મળવા પાત્ર થશે દોસ્તો। તો જે લોકોએ પીએમ કિસાનનો લાભ લેવો હોય તેમને આ એક સામાન્ય પ્રક્રિયામાંથી પસાર થવું પડશે। તો દોસ્તો આથી અગત્યની માહિતી, એક નાની એવી અપડેટ, આ વર્ષે તમને ટોટલ 6000 રૂપિયા મળવા પાત્ર થશે સરકાર તરફથી। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ